આપણે અત્યારે પેપર સોલ્યુશન ચાલુ છે, બરાબર ને? અને પેપર સોલ્યુશન ની અંદર આજે આપણે પશ્ચિમ બંગાળનું પેપર જોવાના છીએ, પશ્ચિમ બંગાળ 2024 નું. એનો પહેલો પ્રશ્ન છે. બધાને અવાજ ક્લિયર આવે છે અને સ્ક્રીન દેખાય છે? જો હા તો ઓકે કહી દો, પર સ્ટાર્ટ કરીએ. બધાને સ્ક્રીન દેખાય છે? હલો, સર. સ્ક્રીન બધાને દેખાય છે? હા સર. હા. ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે. પશ્ચિમ બંગાળ 2024 નું પેપર સોલ્યુશન આજે આપણે કરવાના છીએ. એનો પહેલો પ્રશ્ન છે 31મો. મૈતેઈ માયેક લિપિ છે એ કયા રાજ્ય સાથે સંબંધિત છે? પશ્ચિમ બંગાળનું પેપર છે, બરાબર? મૈતેઈ માયેક લિપિ કયા રાજ્ય સાથે સંબંધિત છે? આનો સાચો જવાબ શું છે, કોઈને ખબર છે? ક્યાંક ને ક્યાંક એ લિપિ છે એ ચર્ચામાં રહી હશે. મણિપુરની અંદર એવો ફેજ આવી જાય છે કે બંગાળી લિપિ સ્ટાર્ટ થઈ જાય છે, પણ પછી ફાઇનલી તો એની પોતાની લિપિ કઈ છે? મૈતેઈ માયેક લિપિ, એની પરંપરાગત લિપિ પર પાછા આવે છે. અને આની મણિપુર છે એની ભાષા છે તો મૈતેઈ છે. કઈ છે? મૈતેઈ. ઓકે. મણિપુરની રાજધાની કોઈ કહેશે? મણિપુરની રાજધાની કઈ છે? મણિપુરની ઇમ્ફાલ. રાજધાની કઈ છે? ઇમ્ફાલ છે. યસ. ત્યાં મુખ્ય જાતિઓ તરીકે નાગા છે, કુકી છે, મૈતેઈ છે. ઓકે. પછી લોકટક તળાવ છે ક્યાં આવેલું છે? મણિપુરમાં છે. એ મણિપુરમાં આવેલું છે. અને એ કેવું છે? સૌથી મોટું કેવું છે? પૂર્વ ભારતનું કેવું મીઠા પાણીનું સૌથી મોટું છે. ઓકે. પછી કેબુલ લામજાઓ નેશનલ પાર્ક. ક્યાંક ને ક્યાંક પરીક્ષામાં પૂછાયેલા હોય છે એવા પ્રશ્નો આપણે વધારે જોઈએ છીએ. આ નેશનલ પાર્ક છે. નેશનલ પાર્ક એનપી કરીએ છીએ, બરાબર? આ કેવો છે ખબર છે તમને? એની વિશેષતા, આ લોકટક તળાવ છે એની અંદર તરતો નેશનલ પાર્ક છે. તરતો નેશનલ પાર્ક. ઓકે. અહીંયા હરણ જોવા મળે છે, હરણ. અને એને કહેવાય છે સાંગાઈ, જે આ મણિપુર રાજ્યનું પ્રાણી છે. ઓકે. પછી પોલો રમતનું ઉદ્ગમ સ્થાન પણ મણિપુર કહેવાય. એનું ઉદ્ગમ સ્થાન. બીજું મણિપુર વિશે કહીએ તો આપણે મેરી કોમ ક્યાંના છે? મેરી કોમ જે બોક્સર છે
મેરી કોમ છે એ બોક્સર છે, અને મીરાબાઈ ચાનુ છે વેઇટ લિફ્ટર. તમને ખબર હોય તો મીરાબાઈ ચાનુ છે. વેઇટ લિફ્ટર કોણ છે? મીરાબાઈ ચાનુ. આ બંને મણિપુરથી બિલોંગ કરે છે. ઓકે, તો શું યાદ રાખશું? લોકટક તળાવ અને એની અંદર આવેલું છે કેબુલ લામજાવ નેશનલ પાર્ક. ઓકે, પોલો રમતનું ઉદ્ગમ સ્થાન મણિપુર છે. બોક્સર આપણા મેરી કોમ છે એ બોક્સર સાથે સંકળાયેલા છે, અને મીરાબાઈ ચાનુ છે એ વેઇટ લિફ્ટિંગ સાથે સંકળાયેલા છે. બંને મણિપુરના છે, આપણે યાદ રાખશું. બીજો પ્રશ્ન છે, ખેલાડી શિવ કપૂર કઈ રમત સાથે સંકળાયેલા છે? કોઈને આઈડિયા હોય તો કે. ના પણ આઈડિયા હોય ને. શિવ કપૂર કઈ રમત સાથે સંકળાયેલા છે? સાચો જવાબ છે ગોલ્ફ. ઓકે, સાચો જવાબ છે ગોલ્ફ. હવે ઘણીવાર ગોલ્ફના અંતર્ગત ઘણા વર્ડ છે ઇમ્પોર્ટન્ટ. બર્ડી એ શું છે? તો કે કોઈ હોલ માટે નક્કી કરેલા શોટ્સ કરતા એક ઓછો શોટ્સ, એ એટલે બર્ડી. અને ઈગલ એટલે ટૂંકમાં આ ટર્મિનોલોજી કેવી છે જે ગોલ્ફ સાથે સંકળાયેલી છે. પછી ટી અને પુટ. તમને એક્ઝામમાં પૂછવામાં આવે કે બર્ડી, ઈગલ, ટી અને પુટ એ કોની સાથે સંકળાયેલા છે? તો કે ગોલ્ફ સાથે સંકળાયેલા છે. ઓકે, આમાં નક્કી કરેલા જે હોય એનાથી એક ઓછો શોટ. ગોલ્ફની રમત તમને ખબર હશે. આની અંદર તમે કોઈ નક્કી કરેલા શોર્ટ્સ છે એના કરતા બે ઓછા લેવાના. ટી એટલે શું? કે જ્યાંથી રમતની શરૂઆત થાય છે ત્યાં પેલું સ્ટેન્ડ રાખેલું હોય, લાકડાનું અથવા પ્લાસ્ટિકનું, તો એ સ્ટેન્ડની વાત છે ટી. અને આ પુટ છે, આપણે બોલને હોલની નજીક પહોંચાડવા માટે જે હળવા હાથે શોટ કરીએ છીએ એ છે પુટ. ટૂંકમાં આપણે બર્ડી, ઈગલ, ટી અને પુટ કઈ રમત સાથે સંકળાયેલા છે? તો કે ગોલ્ફની રમત સાથે. ઉપરાષ્ટ્રપતિને તેના હોદ્દા ઉપરથી હટાવી શકે છે. કોણ હટાવી શકે છે? જવાબ આપો ચાલો. જવાબ આપશો? ઉપરાષ્ટ્રપતિને તેમના હોદ્દા ઉપરથી કોણ હટાવી શકે છે? છે આઈડિયા કોઈને? બધાને અવાજ તો પહોંચે છે ને મારો? કોઈ રિસ્પોન્સ નથી આવતો તમારો. સંસદ. સંસદ રાઈટ આન્સર છે. સંસદના કયા ગૃહમાંથી આ પ્રસ્તાવ રજૂ કરવાનો? રિઝોલ્યુશન ક્યાંથી પાસ થશે? મતલબ ક્યાંથી રજૂ કરવામાં આવશે? શરૂઆત ક્યાંથી થશે? કોઈ પણ ગૃહમાં થાય, રાજ્યસભામાં થાય, લોકસભામાં થાય કે ક્યાં થાય? શરૂઆત ક્યાંથી થશે? તો રાજ્યસભામાં શરૂઆત થાય. કેમ કે ઉપરાષ્ટ્રપતિ છે એ રાજ્યસભાના સભાપતિ છે. રાજ્યસભામાં રજૂ કરવાના, બરાબર. અને લોકસભાથી સ્ટાર્ટ નહીં થાય, રાજ્યસભાથી સ્ટાર્ટ થશે. જશે ક્યાં? તો કે લોકસભામાં. સંસદ એટલે બંને ગૃહ તો આવવાના જ છે. મેજોરિટી મતલબ બહુમતી છે એ કેવી જોશે? તો કે ઇફેક્ટિવ મેજોરિટી એટલે કે તાત્કાલિન સભ્યોની બહુમતી. અને આ ઉપરાષ્ટ્રપતિના વિરુદ્ધમાં આવો કોઈ પ્રસ્તાવ લાવવો હોય તો કેટલા દિવસની નોટિસ આપવી ફરજિયાત છે? 14 દિવસ પહેલા, બરાબર. 14 દિવસ પહેલા નોટિસ આપવાની હોય છે. ઉપરાષ્ટ્રપતિ તમને બધાને ખબર છે કે હોદ્દાની રૂએ અધ્યક્ષ હોય છે રાજ્યસભાના.
હાલમાં કોણ છે ઉપરાષ્ટ્રપતિ? હાલમાં ઉપરાષ્ટ્રપતિ કોણ છે અત્યારે? ઉપરાષ્ટ્રપતિ કોણ છે? બોલો ચલો. સીપી રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ તરીકે છે, રાષ્ટ્રપતિ તરીકે દ્રૌપદી મુર્મુ છે. ઓકે. ભારતની પ્રથમ 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ કયા શહેરમાં સ્થાપિત થવાની છે? મતલબ એ હવે થઈ ગઈ છે. આન્સર આપજો. થ્રીડી પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ બધાને ખબર હોવી જોઈએ. જવાબ શું આવે છે? બેંગ્લોર. જવાબ બેંગ્લોર છે. વિશેષતા શું છે? એ બેંગ્લોરમાં એક્ઝેક્ટ કઈ જગ્યાએ આવેલી છે? બેંગ્લોરના હાલસુર વિસ્તારમાં. આનું નિર્માણ કઈ કંપનીએ કરેલું છે? નિર્માણ લાર્સ એન્ડ ટુર્બો. આઈઆઈટી મદ્રાસે એની અંદર ટેકનિકલ માર્ગદર્શન પૂરું પાડવામાં આવેલું હતું. કેટલા દિવસમાં તૈયાર કરવામાં આવી ખબર તમને? 43 દિવસમાં. અને ખર્ચમાં પણ 30 થી 40% ઘટાડો થયો. ઓકે. એક આમાં 35મો પ્રશ્ન નથી. 35મો પ્રશ્ન હું તમને લખાઈ દઉં અહીંયા. ઈસરો નું મુખ્ય મથક ક્યાં છે? ઈસરો નું મુખ્ય મથક ક્યાં આવેલું છે? જવાબ આપશો? કર્ણાટક ના બેંગ્લોર શહેરમાં. ઓકે. સ્થાપના ક્યારે થયેલી? 15મી ઓગસ્ટ 1969 ના રોજ. વર્તમાન અધ્યક્ષ કોણ છે? ખબર હોવી જોઈએ ને. ડોક્ટર વી નારાયણન. વિક્રમ સારાભાઈ ઈસરોના અંદર મુખ્ય સ્થાપન. એક જ મિનિટ. મુખ્ય ભૂમિકા ભજવેલી મતલબ. હવે આ ઈસરો નું પૂરું નામ શું છે? ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. અમદાવાદની અંદર SACI. અમદાવાદની અંદર શું આવે છે? અમદાવાદ SAC એટલે કે
સ્પેસ એપ્લિકેશન સેન્ટર એ અમદાવાદમાં આવેલું છે. પછી સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રી હરિકોટા ખાતે આવેલું છે. અને વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર એટલે કે VSSC તિરુવનંતપુરમ ખાતે આવેલ છે. તો એ તમારે યાદ રાખવાનું છે. સતીશ ધવન સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રી હરિકોટા આંધ્રપ્રદેશ. અને VSSC એટલે કે વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર જે તિરુવનંતપુરમ ખાતે આવેલ છે. આ બધું ઈસરોની અંદર આવે છે. બરાબર, ઈસરોના મહત્વના કેન્દ્રો છે મતલબ. હવે 36મો પ્રશ્ન જોઈએ આપણે કે પોસ્ટ ઓફિસ એક્ટ ક્યારે અમલમાં આવ્યો? પોસ્ટ ઓફિસ એક્ટ ક્યારે અમલમાં આવ્યો છે? પોસ્ટ ઓફિસ એક્ટ 1 જુલાઈ 1898 ના રોજ અમલમાં આવેલ છે. બરાબર. ભારત સરકાર દ્વારા આદિમ જનજાતિ સમૂહ PTZ તરીકે માન્યતા પ્રાપ્ત ટોડા, કોટા, કુરુમ્બા, ઇરુલા, પનિયાન અને કટ્ટુ નાઇકેન જાતિઓ કયા ભૌગોલિક ક્ષેત્રમાં રહે છે? ઇન્ટરેસ્ટ લેજો બધા આ લેક્ચરની અંદર. આનો સાચો જવાબ છે, આ જે જનજાતિઓ છે એ બધી નીલગિરી હિલ્સ એટલે કે નીલગિરી પર્વતોની અંદરની જનજાતિ છે. આ નીલગિરી શું છે? નીલગિરી હિલ્સ છે એ તમે બાયોસ્ફિયર રિઝર્વ નામ સાંભળ્યું હશે. બાયોસ્ફિયર રિઝર્વ. તો આ નીલગિરી છે ને એ પ્રથમ બાયોસ્ફિયર રિઝર્વ હતું. આપણે અત્યારે વર્તમાનમાં 18 બાયોસ્ફિયર રિઝર્વ છે, યાદ રાખજો. 18 IMP છે. એમાં પહેલું આવે છે નીલગિરી. આ નીલગિરી કયા વિસ્તારમાં આવેલું છે? તો કે તમિલનાડુ હોય, તમિલનાડુ, કેરળ અને કર્ણાટક વિસ્તારની અંદર નીલગિરી બાયોસ્ફિયર રિઝર્વ એ એરિયા આખો છે એમ. બીજું નંદાદેવી ક્યાં આવેલું છે? નંદાદેવી નંદાદેવી બાયોસ્ફિયર રિઝર્વ ઉત્તરાખંડ ખાતે આવેલું છે. પછી નોરક્રેક મેઘાલય ખાતે આવેલ છે. 18 બાયોસ્ફિયર રિઝર્વ એકવાર જોઈ લો. ચલો, ગ્રેટ નિકોબાર એ તો તમને ખબર છે, અંદમાન નિકોબાર. મન્નારનો અખાત કઈ જગ્યાએ આવશે? કોઈ કહેશે? ગલ્ફ ઓફ મન્નાર એ પણ બાયોસ્ફિયર રિઝર્વ છે. આપણા 18 બાયોસ્ફિયર રિઝર્વ છે. ગમે ત્યારે પ્રશ્ન પૂછાઈ શકે છે. માનસ છે, સિમ્પલ પૂછે નીલગિરી તો કે આ વિસ્તારમાં, નંદાદેવી ઉત્તરાખંડ, નોકરેક મેઘાલય, એમ માનસ આવે તો તમને તરત યાદ આવે કે આસામ. સુંદરવન પશ્ચિમ બંગાળ તમને ખબર હશે.
પછી સિમલીપાલ, તો કે ઓરિસ્સા ખાતે. દિબ્રુ સોખાવ, 18 બાયોસ્ફિયર માંથી સૌથી નાનું આ છે. દેહાંગ દિબાંગ, અરુણાચલ પ્રદેશની અંદર. પંચમઢી, મધ્યપ્રદેશ ખાતે. કાંચનજંગા, જેને આવડતું હોય તો બોલો. કાંચનજંગા, આ બધા તમને મોઢે હોવા જોઈએ. સિક્કિમ. અગસ્ત મલાઈ, કેરળ એન્ડ તમિલનાડુ. અચાનક માર અમરકંટક, જે એમપી એન્ડ છત્તીસગઢ ખાતે. પછી પન્ના, ક્યાં આવેલું છે પન્ના? એ એમપી મધ્યપ્રદેશમાં આવેલું છે. અને છેલ્લું આ હતું 2000 ને આઈ થિંક 18 કે 20 નું. 2020માં. હજી બાકી છે શેષચલમ, જે આંધ્રપ્રદેશની અંદરનું છે. પછી કોલ્ડ ડેઝર્ટ, હિમાચલ પ્રદેશનું છે. અને હા, 18મું આપણું કચ્છનું રણ, એ પણ બાયોસ્ફિયર રિઝર્વ છે ગુજરાતનું. સૌથી મોટું પૂછવામાં આવે તો આપણું ગુજરાત વાળું આવશે, કચ્છનું રણ. અને સૌથી નાનું પૂછવામાં આવે તો આસામનું આવે છે, દિબ્રુ સેખાઓ. ઓકે, તો એ તમારે યાદ રાખવાનું છે. ટોટલ બાયોસ્ફિયર રિઝર્વ અત્યારે 18 છે. કેટલા છે? 18. 18 માંથી 12 એવા છે કે જે યુનેસ્કોની યાદીમાં સમાવેશ થયેલ છે. અને પન્ના આપણે જે હમણાં વાત કરી કે 2020 નું છેલ્લું હતું. જ્યારે તમે કોઈ દડાને ક્ષૈતિજ કોણથી ફેંકો છો ત્યારે દડામાં શું હોય છે? ક્ષૈતિજ દિશા એટલે કેવી? તો કે આડી હોરિઝોન્ટલ થાય. અને ઊભી તો તમને ખબર જ છે. ઊભી હોય એટલે ગુરુત્વાકર્ષણ બળ લાગે. આ આડીમાં ખાલી પવન ને એવું જ લાગતું હોય, બરાબર? તો આમાંથી જવાબ શું સાચો બનશે? તો પહેલો જવાબ સાચો બને.
કે ક્ષૈતિજ દિશામાં એક સમાન વેગ પરંતુ ઊભી દિશામાં એક સમાન પ્રવેગ લાગે છે. પ્રવેગ કેમ લાગે છે? કે ગુરુત્વાકર્ષણ બળ નીચે લાગે છે, ઊભી દિશામાં ગુરુત્વાકર્ષણ બળ લાગે એટલા માટે. ઓકે, તમારી કારકિર્દીમાં સફળ થવા માટે શું સારું હોવું જોઈએ? આ બધા મને કહેશે. અભિગમ અભિગમ વર્તન. અભિગમ, રાઈટ, અભિગમ વર્તન. સકારાત્મક અભિગમ હોય તો સફળતા માટે સૌથી મહત્વનો છે. ભારતીય સ્વતંત્ર સંગ્રામમાં નીચેની ઘટનાઓનો સાચો ક્રમ લખવાનો છે. પેલા ત્રણે જોઈ લો, બંગાળના ભાગલા, લખનૌ કરાર, સુરતના ભાગલા. હવે આની અંદર તમને બંગાળના ભાગલા ખબર હશે, 1905 લોર્ડ કર્ઝન. જવાબ શું બનશે આમાં? તો કે બંગાળ, સુરત અને પછી લખનઉ. બંગાળના ક્યારે થયા? તો કે 1905. સુરતના 1907 ની અંદર અને લખનઉ તો 1916. આ બંગાળના ભાગલા થાય છે લોર્ડ કર્ઝનના સમયગાળાની અંદર. એ વખતે શું થાય છે? સ્વદેશી, એના પરિણામ સ્વરૂપે સ્વદેશી આંદોલન થાય, બંગનું આંદોલન થાય. 1907 નું જે સુરત ભાગલા છે, એટલે કે સ્પ્લિટ સુરત છે, એ શું છે? તો કે પેલા ખબર છે, મોડરેટ અને એક્સ્ટ્રીમિસ્ટ, એટલે કે નરમ દરવાળા અને ગરમ દરવાળા હતા, એમના વૈચારિક મતભેદના કારણે ભાગલા પડતા હોય છે. એ તાપી નદીનું અધિવેશન, તાપી નદીના કિનારે અધિવેશન યોજાયું હતું, એ સુરતના ભાગલા વાળું છે. લખનઉ ની અંદર શું થાય છે? પાછા બે ભેગા થઈ જશે, નરમ અને ગરમ દરવાળા ફરીથી પાછા ભેગા થઈ જશે. એની સાથે સાથે આપણા મતલબ જે કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે પણ સહયોગ થઈ જાય છે. ઓકે, તો આપણે ક્રમ બહુ ઇમ્પોર્ટન્ટ છે, ક્રમ તમારે યાદ રાખવાનો છે. ઓકે, ક્રોનોલોજીકલ પ્રશ્ન ઘણા આવતા હોય છે. 1757 પ્લાસીનું યુદ્ધ. પછી બક્સરનું ક્યારે થાય છે? 1764 માં. 1764. પછી સ્વાતંત્ર્ય સંગ્રામ 1857. 1857. પછી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના 1885. 1885. એવો હ્યુમ યાદ છે ને? પછી બંગાળના ભાગલા બંગાળના ભાગલા પછી શું આવે છે? મુસ્લિમ લીગ. 1906. મુસ્લિમ લીગ રાષ્ટ્ર. પછી સુરત વાળું આવ્યું પાછું, સુરતના ભાગલા. 1907. પછી 8 ની અંદર બહુ ઇમ્પોર્ટન્ટ, 9, 10, 11. હા, 1911 ની અંદર શું આવે છે? કંઈક થાય છે કોલકાતાથી દિલ્હી. રાજધાની, આપણી જે કેપિટલ છે, રાજધાની બદલાય છે. કોલકાતાથી દિલ્હી લઈ જવામાં આવે છે 1911. પછી 1914 નો સમયગાળો, 14 થી 18 નો સમયગાળો, એટલે પ્રથમ વિશ્વ યુદ્ધ. મહાત્મા ગાંધી ભારતમાં ક્યારે આવે છે? 1915 માં. તો મહાત્મા ગાંધી આવી ગયા.
પછી ચંપારણ સત્યાગ્રહ કરશે ને? 19 ચંપારણ. પછી ખેડા સત્યાગ્રહ. પછી અમ- અમદાવાદ મિલ સ્ટ્રાઇક. 1920 બધું 18 ની અંદર જ થઈ જશે, બરાબર ને? પછી રોલેટ એક્ટ 1919, જલિયાવાલા બાગ પણ 1919. 19 એના પછી અસહકાર આંદોલન 1920. 30 અસહકારનું આંદોલન કરશે એટલે શું થશે? ચોરી ચોરાનો બનાવ થશે. પછી 1925 ની અંદર કાકોરી કાંડ થાય. હવે 27 માં સાયમન કમિશન. હા, આવવાનું તો 30 માં આવી ગયું વેલા. લાહોર અધિવેશન ભરાશે. 1929 1930 માં દાંડી કૂચ. ઓકે, 1930 ની અંદર દાંડી કૂચ. દાંડી કૂચ. 32 ની અંદર શું થાય છે? પુના કરાર. 35 માં એક્ટ આવે છે, બરાબર? 1942 ની અંદર હિન્દ છોડો આંદોલન. હિન્દ છોડો. 46 માં કેબિનેટ મિશન. ને 47 માં આઝાદ. ઓકે, હવે આપણે મેથ્સ જોઈ લઈએ. ચલો. 100 નોટબુક વેચીને એક દુકાનદારને 20 નોટબુકની વેચાણ કિંમત જેટલો નફો થાય છે, તો નફાની ટકાવારી કેટલી થાય? નોટબુક વેચીને દુકાનદારને 20 નોટબુકની વેચાણ કિંમત જેટલો નફો થાય છે. ધારી લઈએ આપણે, ધારો કે 100 નોટબુકની 100 જે વસ્તુ હતી એની વેચાણ કિંમત 100 છે. તો લાભ કેટલો થાય? 20 રૂપિયા થાય છે, બરાબર? અને 20 રૂપિયા લાભ થાય. તો એને પડતર કિંમત કેટલી થાય? એની મૂળ કિંમત કેટલી થાય? કોસ્ટ પ્રાઇસ કેટલી થાય એની? 100 માંથી 20 જાય એટલી, તો કે 80 થાય.
તો 80 એ મૂળ કિંમત છે ને એના ઉપર 20 નફો થતો હોય તો જવાબ કેટલો બનશે? 20 ચોગ 80, 25%. ઓકે, આગળ જોઈએ આપણે. જો કોઈ ઉત્પાદનની કિંમતમાં પહેલા 25%નો ઘટાડો અને પછી 20%નો વધારો થાય તો કુલ ફેરફાર કેટલો થશે? પેલા એક્ઝામ્પલ આયા પાછા આપડા. દસ ટકા 10% ઘટાડો થશે. ઘટાડો શું કર્યું? 100 રૂપિયા હતા, એમાં 25%નો ઘટાડો એટલે 75 થયા. એના ઉપર 20%નો વધારો એટલે અલ્ટિમેટ થાય છે 10%નો ઘટાડો. તમે સૂત્રથી પણ કરી શકો, A+B વાળા. ઓકે, તમે સૂત્રથી પણ કરી શકો છો. બાકી જવાબ બધાને 10% મળી ગયો? હા કે ના? જો હા તો આપણે આગળનો પ્રશ્ન જોઈ લઈએ. જવા દો આગળ. અવાજ સંભળાય છે મારો? ચેતનાબેન, ધર્મેશભાઈ, જયભાઈ, સરોજબેન, અવાજ સંભળાય છે? ઓકે. એક માણસે ઘોડો ખરીદ્યો અને 8% નુકસાન સાથે વેચી દીધો. જો તેને 1800 વધુ મળ્યા હોત, જો એ 14.5% નફો થયો હોત. અચ્છા, ઓકે. એક માણસે ઘોડો ખરીદ્યો અને 8%ના નુકસાન સાથે વેચી દીધો. એને 14.5% નફો થોત જો, નહીં, 1800 રૂપિયા વધુ મળોત જો એને આટલું નફો થોત, એટલે કે 14.5% જેટલો નફો થોત. ઇન શોર્ટ, ઘોડાની કિંમત કેટલી છે એ આપણે શોધવાનું છે. ચાલ થોડી ચડીએ. એક માણસે ઘોડો ખરીદ્યો, 8% નુકસાન સાથે વેચી નાખ્યો. જો તેને 1800 વધુ મળ્યા હોત તો 14.5% નફો થયો હોત. સિમ્પલ છે કે બેનો ડિફરન્સ એ કેટલો છે તો કે આટલો છે. પેલા 8% નુકસાન થતું હતું એટલે કે 92, અને પછી થાય છે 14.5%, એટલે કે 114.5. ડિફરન્સ કેટલો બન્યો તો કે 22.5 નો ડિફરન્સ બન્યો. 22.5% એટલે તો 1800 રૂપિયા છે. ઓકે, પ્રશ્નમાં શું કીધું છે? 8% નુકસાન સાથે વેચી નાખ્યો છે, એટલે કે 92% એ વેચી દીધો. પણ હવે એ શું કે છે કે 14.5% એ વેચોત, એટલે કે 114 થાય. તો આ એનો ડિફરન્સ કેટલો છે તો કે 22.5% નો ડિફરન્સ છે. આ 22.5% એ જ તો 1800 રૂપિયા છે જે વધુ મળ્યા હોત. તો 100% એટલે ઘોડાની કિંમત કેટલી? સીધું ખબર પડે છે.
કે 8 દુ 16 અને 8 દુ 16, 8 પંચું 40, એટલે અહીંયા 8 આવે, 8,000 આવે. ઓકે. કોઈ એક રકમને 13 વર્ષ માટે રોકાણ કરવા પર 2500 રૂપિયાનું સાધારણ વ્યાજ મળે છે. 13 વર્ષ માટે રોકાણ કરે છે એટલે 2500 રૂપિયાનું વ્યાજ મળે છે. વ્યાજ દર પ્રથમ 3 વર્ષ માટે 4% હતો, પછીના 4 વર્ષ માટે 5% હતો અને 7 વર્ષ પછી 8% છે. રોકાણ કરેલી રકમ શોધવાની છે. સાધારણ વ્યાજ છે, સાદું વ્યાજ છે, એટલે I બરાબર PRN ભાગાકારમાં 100. પી તમારે શોધવાનો છે. આર ટકા તમને આપેલા છે, પાછા જુઓ તમે. આર અને એન તમને આપેલું છે, તો સીધું તમે આર અને એન અહીંયા મૂકી શકો છો. પહેલા 3 વર્ષ માટે 4%, પછી 4 વર્ષ માટે 5% અને 7 વર્ષ માટે 8%. એટલે 3 ચોક 12, 4 પંચું 20 અને 8 છગ 48, 60 ને 20 80 થાય. તો અહીંયા ડાયરેક્ટ 80 લખી દઈએ, આપણે બંનેનો ગુણાકાર કરી દઈએ એટલે 80. પી 80 ભાગાકારમાં 100. અને ઇન્ટરેસ્ટ તમને 2500 આપેલું છે અહીંયા જુઓ. I બરાબર 2500 આપેલું છે, તો પી ને કરતા કરીએ આપણે. સાહેબ 7 × 56 થશે, 88 થશે. 12 20 ને 56. શું થયું? આ તમે લીધું ને 7 × 56. ઓકે 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 ઓકે. ક્યાં ગયું? 7 વર્ષ પછી, 7 વર્ષ પછી 7, 8, 9, 10, 11, 12 અને 13, 8, 9, 10, 11, 12, 13. સર 7 8 અહીંયા 56 થાય. હા હા, 6 8 છગ 48, બરાબર. ઓકે. હવે ઓકે ને? કેવી રીતે આવ્યા સર? ટોટલ 13 વર્ષ છે આપડા, 13 વર્ષ. એમાં પહેલા 3 વર્ષ તો થઈ ગયા, બીજા 4 વર્ષ થઈ ગયા, 7 વર્ષ તો પૂરા થઈ ગયા. 7 વર્ષ ગયા એટલે 7 વર્ષ પછી વધે કેટલા વર્ષ 13 વર્ષમાં? તો કે 6 વર્ષ બાકી રહે. ટોટલ 13 વર્ષ છે જુઓ અહીંયા. હા ઓકે સર. ઓકે. પી ને કરતા કરીએ આપણે. આ પી છે એને કરતા કરીએ તો 2500 એમને એમ છે. 2500 ભાગાકારની અંદર 80 ને ગુણાકારમાં 100. જવાબ કેટલો બને? સી જેટલો જવાબ બને, બરાબર. 3125. એક થી 677 સુધીની સંખ્યાઓની સરેરાશ કેટલી થાય? સળંગ સંખ્યાઓની વાત કરી દીધી, પ્રાકૃતિક સંખ્યાઓની વાત કરી દીધી, તો 1 + 600 ને ભાગાકારમાં 2, 678 ભાગાકારમાં 2 એટલે કેટલા આવશે? 339, બરાબર. ઓકે. શરૂઆતમાં રામ એવી ગતિએ કામ કરે છે કે તે એક કામને 24 કલાકમાં પૂરું કરી શકે. એક કામને 24 કલાકમાં પૂરું કરી શકે.
એક કામને 24 કલાકમાં પૂરું કરી શકે છે, પણ એ આ ગતિએ માત્ર 16 કલાક જ કામ કરે છે. ઓકે, તો 16 કલાક જ કામ કરે છે. 16 કલાક માટે કેટલું થશે? 16 ભાગ્યા 24 થશે. ત્યારબાદ એ એવી ગતિએ કામ કરે કે આખું કામ એ 18 કલાકમાં આખું પૂરું કરી દેશે. જો રામે આ કામ એક સાથે પૂરું કરવાનું હોય તો કુલ કેટલા કલાક લાગશે? શરૂઆતમાં રામ એવી ગતિએ કામ કરે છે કે એક કામ 24 કલાકમાં પૂરું કરે છે. એક કામ 24 કલાકમાં પૂરું કરે છે, પણ એ આ ગતિએ માત્ર 16 કલાક કામ કરે છે, અને 16 કલાક માટે 16 ભાગ્યા 24. ત્યારબાદ એ એવી ગતિએ કામ કરે છે કે તે આખું કામ 18 કલાકમાં કરી શકે છે. બરાબર? બીજી વખત શું કે છે કે 18 કલાકમાં આખું કામ કરી શકે છે. પહેલા વખતે 24 કલાકમાં કામ કરી શકતો હતો, હવે 18 કલાકમાં બધું કામ કરી શકે છે. આ બીજો કેસ કહેવાય, આ પહેલો કેસ કહેવાય ને. તો 1/18 આવે. આનું સાદુરૂપ તમે આપો તો કેટલું થાય? પહેલા કેસ માટે સાદુરૂપ આપો તો 2/3 કહેવાય. 2/3 કહેવાય. બરાબર? ટૂંકમાં 2/3 જેટલું કામ એને પહેલા કેસમાં 16 કલાક દરમિયાન કરી દીધું. આ કામ કરી દીધું છે. બાકી કેટલું રે કોઈ કહેશે મને? 2/3 કામ કરી દી. એક કામ હોય ટોટલ, 2/3 કામ કરી દો તો કેટલું કામ બાકી રે? 1/3. યસ યસ, 1/3 બાકી રે. આ બાકી રહ્યું. તમારી ઝડપ કેટલી છે? મતલબ તમે કામની ગતિ કેટલી છે તમારી? કે 1/18 ની ગતિ છે. કામ કરવું છે 1/3 અને સમય શોધવાનો છે. તો સમય બરાબર કામ કેટલું કરવાનું છે? 1/3. ગતિ કેટલી છે? તો 1/18 ની. આ 1/18 છે, 18 ઉપર આવી જાય. બરાબર? એટલે 6 કલાક આ થયા. 6 કલાક પાછળ ના થયા અને 16 કલાક આગળ હતા જ. આ 18 કલાક તો કેવું કાર્યક્ષમતા હતી એની? જેમ 24 કલાકની કાર્યક્ષમતા હતી પહેલા કેસમાં. કેસ નંબર 1 માં એ 24 કલાકમાં કામ પૂરું કરતો હતો. કેસ નંબર 2 ની અંદર એ 18 કલાકમાં કામ પૂરું કરે છે. કે કેસ નંબર 1 મુજબ એ 16 કલાક કામ કરે છે, તો કેસ નંબર 2 મુજબ કેટલા કલાક કામ કર્યું છે? તો કે 6 કલાક કર્યું છે. તો 16 કલાક આગળના, 6 કલાક આર્યા, ટોટલ 22 કલાકની અંદર બધું પૂરું થઈ જાય. ઓકે, 47 માં જોઈએ. એક પોલીસ કર્મી 200 મીટરની દૂરીથી એક ચોરને જોઈ લે છે. ચોર ભાગવા લાગે છે અને પોલીસ કર્મી તેનો પીછો કરે છે. ચોર અને પોલીસ કર્મીની ઝડપ છે ચોરની 10 ઝડપ છે. જ્યારે પોલીસની 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ છે અને 6 મિનિટ પછી તેમની વચ્ચેનું અંતર કેટલું હશે એ આપણે શોધવાનું છે. તો અંતર શોધવાનું છે. અંતર બરાબર શું હોય? કેટલો સમય લાગે છે એ, અને ઝડપ કેટલી છે એ. તો આના માટે તમારે શું લાવવું પડશે? કે ઝડપ કેટલી છે અને સમય કેટલો છે. બંને વચ્ચેની વાત છે. 6 મિનિટ પછી તેમની વચ્ચેનું અંતર. એમની વચ્ચેનું અંતર શોધવું હોય
તો સીધો ડિફરન્સ લઈ લઈએ ને આપણે, તો કે આ બંનેની ઝડપનો ડિફરન્સ 1 કિલોમીટર પ્રતિ કલાકનો છે, અને 1 કિલોમીટર પ્રતિ કલાકનો ડિફરન્સ એ ઝડપનો છે, સાથે સાથે 6 મિનિટ દોડે છે. મતલબ 6 મિનિટ એટલે કેટલા કહેવાય? 6 × 60. 6 મિનિટ એટલે 6 ભાગાકારમાં 60 એટલે કે 0.1 કલાક. તો સમય કેટલો છે? 0.1 જેટલો. અને ઝડપ કેટલી છે? સોરી, ઓકે, હા. અને ઝડપ કેટલી છે? 1 કિલોમીટર પ્રતિ કલાકની. તો 0.1 કિલોમીટર મળે છે અંતર, એટલે 100 મીટર જેટલું થાય. આગળ જોઈએ આપણે. 5.6 મીટર લાંબી અને સમાન જાડાઈની લોખંડની લાકડીનું વજન છે. 5.6 મીટર લાંબી સમાન જાડાઈની લોખંડની લાકડીનું વજન છે 2.4 કિલોગ્રામ. 5.6 મીટર એનું વજન છે 2.4 કિલોગ્રામ. હવે સમાન જાડાઈ અને 8.4 મીટર લંબાઈની પહેલા તો આપણે 5.6 મીટર લાંબી અને સમાન જાડાઈની લોખંડની લાકડીનું વજન 2.4 કિલોગ્રામ હોય, તો આપણે 1 મીટરનું કેટલું થાય એ શોધી નાખીએ. કેમ કે આગળ જુઓ તમે, આગળ 8.4 મીટર લંબાઈ ધરાવતી 5 લોખંડની લાકડીનું વજન શોધવાનું છે. એટલે 1 kg પણ શોધવું પડે ને 1 મીટરનું પણ શોધવું પડે. પણ આપણે 1 મીટરનું શોધી દઈએ. 5.6 મીટર એ 2.4 હોય, તો 1 મીટરે કેટલું થાય? 1 મીટરે 2.4 ભાગાકારમાં 5.6 બરાબર થતું હશે 3 ભાગાકારમાં 7. 8 × 3 = 24, 7 × 8 = 56, એટલે 3 ભાગાકારમાં 7 કિલોગ્રામ થાય છે. આ 1 મીટરનું થયું. પણ આવા કેટલા છે? તો કે 8.4 જેટલા. 8.4 મીટર. તો 8.4 મીટર ગુણાકારમાં 3/7 બરાબર થાય 3.6 કિલોગ્રામ. અને આવી લાકડીઓ કેટલી છે? તો કે 3.6 ની 5 લાકડીઓ છે, એટલે ગુણાકારમાં 5. 5 × 3 = 15, 6 × 5 = 30, એટલે 18 કિલોગ્રામ આવે છે. શું પૂછ્યું છે અહીંયા? 5.6 મીટર લાંબી અને સમાન જાડાઈની લોખંડની લાકડીનું વજન 2.4 કિલોગ્રામ આપી દીધું છે. તો એના ઉપરથી તમે 1 મીટરનું વજન ગોતી શકો. 5.6 મીટરે 2.4 કિલોગ્રામ, તો 1 મીટરે કેટલું થાય? તો કે 3/7 કિલોગ્રામ જેટલું થાય. બહુ સાદુરૂપ નહીં આપવાનું, સીધું દેખાતું હોય ત્યાં તો. ઓકે. સમાન જાડાઈ અને 8.4 મીટર લંબાઈ ધરાવતી 5 લોખંડની પટ્ટી. હવે જુઓ, તમે 1 મીટરની પટ્ટી માટેનું વજન તમે શોધી લીધું 3/7 જેટલું. તો 8.4 મીટર માટે કેટલું થાય? તો કે 3.6 કિલોગ્રામ જેટલું થાય. અને આવી સમાન લંબાઈની કેટલી બનાવવાની છે? 5 લોખંડની પટ્ટી ધરાવવા. તો બને છે 18 કિલોગ્રામ વજન. ઓકે, સાદુરૂપ આપવાનું. ચલો,
6 1/2 પ્લસ 6 1/2 માઇનસ 8 1/4. આનું સાદુરૂપ હજી આપીએ તો 5 2 10 પ્લસ 1 એટલે 11 ભાગાકારમાં 2. 6 દુ 12 ને 1 13 ભાગાકારમાં 2 માઇનસ 8 ચોક 32 ને 1 33 ભાગાકારમાં 4. બધાને નીચે આપણે 4 લાવવા છે તો શું કરશું? આને 2 વડે ગુણ દઈએ, આને 2 વડે ગુણ દઈએ એટલે 4 મળી જાય. તો કે હા. તો કે 22 ભાગાકારમાં 4 પ્લસ 13 દુ 26 ભાગાકારમાં 4 માઇનસ 33 ભાગાકારમાં 4. 22 અને 26 નું ટોટલ કેટલું થાય? 22 અને 26 48 થાય ને. 48 ભાગ્યા 4 માંથી 33 ભાગ્યા 4 કરો એટલે 15 ભાગાકારમાં 4 મળે. આ તમારો જવાબ છે. પણ અહીંયા સીધો નથી આપ્યો, પણ 4 બધે આપેલા છે. તો જુઓ તમે આ એક્ઝામ્પલ જુઓ. 4 તરી 12 ને 3 15. 15 ભાગાકારમાં 4 થાય છે એટલે આ તમારો જવાબ થાય. પચીસ એ કોનું ઘનમૂળ છે માઇનસ કોનું વર્ગમૂળ બરાબર 3 થાય. અહીંયા હું કેટલા લખું તો 3 જવાબ મળે? એક એક મૂકી જુઓ. પેલા આનું સાદુરૂપ કેટલું થાય? આનું સાદુરૂપ કેટલું થાય? પચે પચે અહીંયા 3 સેટિંગ ના થાય. અહીંયા ધારો કે 25 એટલે 5 લખીએ માઇનસ અહીંયા ધારો કે 4 હોત તો અહીંયા 2 આવત. ઓકે. આજે આપણે પશ્ચિમ બંગાળનું પેપર સોલ્યુશન જોયું. પછી આપણે 2025 ના પેપર સોલ્યુશન ચાલુ કરીએ. 2024 ના થોડા પેપર બાકી છે પૂરા કરીશું અને પછી આપણે 2025 ના પેપર સોલ્યુશન સ્ટાર્ટ કરશું.